ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક અમે ઢીલા એ માટે પડીએ છીએ કે અમારા જ ભાઈઓ ફૂટેલા છે, જેના હિસાબે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અને ઓલું કહે ને કે દુશ્મન, અત્યારે તો હું દુશ્મન જ કહીશ કે દુશ્મનની જીત ક્યારે થાય, જ્યારે ઘરના જ ભેદી હોય. આજે કાલે પણ કાલ આખી રાત લગભગ અમે લોકો નથી સુતા, કારણ કે એક આશા હતી કે નરેન્દ્ર મોદી આ ફોર્મ નહીં ભરવા દે, રૂપાલાને કાઢશે, આજે ફોર્મ નહીં ભરાય, એ એક આશા હતી. કારણ કે કાલે જે નાટક થયું ગાંધીનગર ખાતે, જે બી નાટક થયું છે, એનાથી એમ હતું કે આશા હતી કે આ નાટક નહીં હોય. આજે મને હકીકતમાં બહુ દુઃખ થાય છે, કારણ કે મોદી શું ચાહે છે. ઘણા વિડીયો મેં મોદીના એવા જોયા છે કે જેમાં એ રાજપૂતોના ગુણગાનો ગાય છે કે રાજપૂતો શું છે, એના મોઢેથી મેં સાંભળેલું છે. તો આજે આ વસ્તુ જે થઈ છે, આજે જ્યારે રૂપાલાને એ કાઢી નથી શકતા, તો એમ થાય છે કે શું મોદી ક્યાંક ને ક્યાંક રાજપૂતોને નાશ કરવા માંગે છે? આ શું રાજપૂતોની હજી અમે હાર નથી માની? આનું પરિણામ બહુ ખરાબ આવશે, મને ખબર છે. આનું પરિણામ બધાએ ભોગવવું પડશે. હાર તો અમે માની નથી, માનશું પણ નહીં. પ્રેમથી સમજાવવાની અત્યાર સુધી ટ્રાય કરી છે. આગળ જઈને શું થશે મને બી ખબર નથી કે આગળ જઈને બધા શું કરશે, પણ અમારા અસ્મિતા ઉપર આવી ગયું છે એટલે અમે છોડશું તો નહીં જ. તે ઘણી વખત કહેવામાં આવ્યું છે કે માફી માંગી રાજપૂતો માફ કરતા આવ્યા છે. હા, રાજપૂતો માફ કરતા આવ્યા છે. રાજપૂતોએ ક્યારે માફ કર્યું છે? જ્યારે કંઈક બીજી ભૂલ થઈ હોય. બાકી આવી રીતે સ્ત્રીના ચરિત્ર ઉપર જ્યારે આવી જાય છે ત્યારે મારો અથવા મરો આ જ વસ્તુ આવીને ઉભી રહી છે. બાકી અસ્મિતા ઉપર ક્યારેય કોઈને અમે માફી નથી આપી અને આપશું પણ નહીં. ઈ વેમમાં કોઈ જ ન રહે. અને આજે જે ફોર્મ ભરાણું છે એનું પરિણામ તો બધાએ ભોગવવું રહ્યું. હવે આજે પુરુષોત્તમ રૂપાલાએ જે ફોર્મ ભર્યું છે ને, એ અમારા જોહર ઉપર પણ તમાચો એને માર્યો છે, અમારા ક્ષત્રિય સમાજ ઉપર પણ એને તમાચો મારેલો છે. અને આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જયારે અમે જોહર કરવા ગયા ને, ત્યારે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું હાઈકમાન્ડ તરફથી, પ્રજ્ઞાબાને ખબર છે, ત્યારે અમારું જોહર અટકું હતું. તો આજે હું હાઈકમાન્ડ ને પૂછવા માંગુ છું કે ત્યારે અમને ખોટું આશ્વાસન કેમ આપ્યું અને કેમ અમારું જોહર અટકાવ્યું હતું? ત્યારે હું પોતે હાઈકમાન્ડ ને મળવા માંગુ છું.